નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે પ્રગતિશીલ ખેડૂત મિત્રના ખેતરમાં ખેરંચા ગામમાં આવેલા છીએ, જેમને એમના ખેતરની અંદર ફોરાજન કંપનીનું ફેટ બોય વાવેતર કરેલું છે. તો આપણે એમના જોડેથી જાણીશું કે એમને ફેટ બોય વાવેતર કર્યા પછી કેવો અભિપ્રાય છે. નમસ્કાર મહેન્દ્રભાઈ. નમસ્કાર. જણાવશો આપણે ફેટ બોય વાવેતર કર્યા પછી આપણું કેવું રિઝલ્ટ મળેલું છે અને આપણો અનુભવ શું કહે છે? મેં ફેટ બોય એક વખત વાવેતર કરેલું, એમાં એક વાઢ લઈ લીધો. પછી બીજી વખતમાં બીજી જગ્યાએ વાવેતર કર્યું. એમાં ફેટ બોયમાં 35-40 દિવસે વાઢો તો ચાલે છે. બીજું કે ફેટ બોયથી દૂધમાં વધારો થાય છે, ફેટ SNF વત્તા બીજું કે આની હાઇટ 70-75 દિવસે 15 થી 16 ફૂટ થાય છે. એમાં આપણા વજનમાં પેલી સાદી જાર કરતાં આનું વજન વધારે હોય છે. અને ખવડાવવામાં ભેંસો અને ગાયોનું ઓછું નાખો તો એનું એ પૂરતું થઈ જાય છે. બીજા ખેડૂતોને આપણે શું ભલામણ કરશો કે એમને ફેટ બોય ફોરાજન કંપનીનું વાવેતર કરવું જોઈએ? બીજા ખેડૂતોનું હું ભલામણ કરું છું કે ફેટ બોય ફોરાજન કંપનીનું વાવો તો એમનો ઓછા વાવેતરે વધુ ઉત્પાદન મેળવી શકો છો. ધન્યવાદ આપણો અભિપ્રાય આપવા બદલ.